ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ થયો, કમોસમી માવઠાના કારણે જે નુકસાન થયું, તો બધાના મગજમાં એમ હતું કે આ માવઠામાં સરકાર કેવી રીતે સાથે ઊભી રહેશે અને સાથે ઊભી રહેવા માટે પણ કેટલું બજેટ આ ફાળવશે. તો તમારે જેની જોડે ચર્ચા થઈ હશે એ બધાય કોઈ પણ વ્યક્તિ, પ્રેસ મીડિયાથી માંડીને દરેક વ્યક્તિ તમારી સાથે ચર્ચા કરી હશે તો બધાએ એમ જ કીધું હશે કે 5,000 કરોડથી વધારે બહાર સરકાર નહીં નીકળી શકે. પણ જેમ ડબલ એન્જિન સરકાર છે, માન્ય આપણા વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં જે ડબલ એન્જિન સરકારનો જે ફાયદો હોય છે એ આવા વખતે જ, જેમ આપણે કહીએ છીએ કે સાથે મળીએ તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય, એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે 10,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપી શક્યા છે. અને આ મુશ્કેલી એવી નથી કે ભાઈ આપણે તમને બધું જ આપી દીધું છે, ખેડૂતને એવા ભાવ સાથે નથી, પણ ટેકો થઈ જાય. આપણે નથી કહેતા કોઈ ખાલી હિંમતથી એમ આપણને કહે ને કે અમે તમારી સાથે છે, તોય મુશ્કેલીમાં આપણે ઘણું બધું એ મુશ્કેલીમાંથી બહાર નીકળીને આગળ વધી જતા હોઈએ છીએ. તો આ પણ એક તમને મુશ્કેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે એ ભાવ સાથે આ પેકેજ આપ્યું છે. અને હમણાં જીતુભાઈ ક્લિયર કરી દેશે કે કદાચ કાલથી જ ફોર્મ ભરાવાના સારું થાય એ પ્રમાણેની જાહેરાત હમણાં જીતુભાઈ કરી દેશે. એટલે બંને પેકેજ અને બંને પેકેજની શરૂઆત કે તમને તમારા ખાતામાં જેટલા બને એટલા સરકાર ઝડપથી પૈસા આપે એના માટેનો પ્રયત્ન છે.